બેકમાં એવું કહેવાય કે હું રેગ્યુલર ટ્રીટમેન્ટ આવી રીતે પેશન્ટની કરું જ છું. અને હમણે એક કહેવાય ને કે મિરેકલ બી કહેવાય, મારી પાસે એક પેશન્ટ હજુ 15 દિવસ પહેલા જ આવ્યા હતા. એમને સન્ડે એકદમથી દુખાવો ઉપડ્યો અને બતાવવા ગયા. મંડે સોનોગ્રાફી કરાવી તો પથરી આવી હતી. 8 mm સ્ટોન હતી અને એમને મને કે તરત કીધું કે આનું કંઈ થઈ શકે, એમને તો ઓપરેશન કરાવવું છે. મેં કીધું ના ટ્રાય તો આપણે કરી શકીએ. અને પછી મેં 1 વીક ખાલી એમને ટ્રીટમેન્ટ આપી, મેગ્નેટથી આપી. અને આ TCMના પોઈન્ટ પહેલા મેં મેમ જોડે કર્યું હતું. આ વખતે બહુ જ ડિટેલમાં એમને ઘણું બધું ક્લિયર કરી નાખ્યું. તો એ મેં કર્યું. એમને 1 વીક પછી સોનોગ્રાફી કરાવી તો સ્ટોન નીલ હતો, એટલે તૂટીને નીકળી ગયું હતું. એટલે એમને એ બિલીવ જ નતા કરતા કે આવું કંઈ હોઈ શકે. પણ એમને બહુ જ બિલીવ થઈ ગયું કે ના, એક્યુપ્રેશરથી તો થઈ શકે. તો એમને ડોટર US છે ને, તો એમના સન માટે બી ગઈકાલે ફોન આવ્યો હતો કે એમને આવું ફીવર છે તો કંઈ થઈ શકે. બધું ખાલી કલર કરી દો તો ખાલી બ્લેક ટોપ કરાય અને પછી એમને કલાકમાં એવું કીધું કે ના, ફીવર બી મટી ગયો. ભાર્ગવીબેનને ખૂબ થેન્ક યુ. અને અંકિતભાઈ, તમને પણ ખૂબ થેન્ક યુ કે તમારા માધ્યમ દ્વારા અમે આ બધું શીખી શકીએ છીએ ભાર્ગવીબેન પાસેથી. અને આવા ટીચર મળવા બહુ મુશ્કેલ છે કે જે આમ એવું કહી શકાય કે 24/7 અમારી સાથે હાજર જ હોય છે. ક્યાંય પણ અટક્યા તો બેન ઊભા જ હોય છે અમારી સાથે. એમ એક મારે શેર કરવું છે કે એક પેશન્ટ છે. એટલે આમ તો હું ઘણા બધાને આપું છું, પણ એમને ખભાની તકલીફ છે અને શોલ્ડરની અને સ્ટમકની પણ પ્રોબ્લેમ છે. તો મેં ઇન્સેક્ટ સિસ્ટમનો પ્રયોગ કર્યો હતો કે એમને આંગળી ઉપર ખભાના પોઈન્ટ આપ્યા હતા અને એમને એટલું બધું સારું લાગ્યું. ને એની સાથે જ મેં સ્ટમકના પણ અહીંયા આપ્યા હતા 21 અને મેરિડિયનના. અને અહીંયા LI આપ્યું હતું. તો એમને એટલું બધું સારું લાગ્યું કે હવે મને આ જ્યાં સુધી મટે નહીં ને ત્યાં સુધી આપ્યા જ રહો, કારણ કે એમને એટલો બધો ફરક છે. એટલે રિઝલ્ટ તો બહુ જ સરસ છે. કારણ કે હજી હમણાં જ ચાલુ કરી છે એમને. બીજા ઘણા બધા છે, બધા એવા કે જેમને ઘણો ફેર છે. હમણાં વચ્ચે પણ મેં બેનને એક પેશન્ટ માટે પૂછ્યું હતું કે એવો કોઈક ડિઝીઝ છે, નામ તો નથી આવડતું કારણ કે નામ બોલવામાં જ તકલીફ થાય એવું છે, કે આખું જ શરીર દુખે, કે ખાલી મસલ્સ બધા દુખે. અને એ જેન્ટ્સ છે. જેન્ટ્સ તો એ પોતે રડે એટલું બધું પેઇન, પણ આપણે જે એક્યુપ્રેશર આપ્યું ને એનાથી જ એને એટલો બધો રિલીફ થયું કે ના પૂછવાની વાત. 80% એમને દવા કરતા એક્યુપ્રેશરથી ફાયદો થયો. મેં નોર્મલ એક્યુપ્રેશર જ આપ્યા એમાં એમને, કારણ કે શું આપવું એ જ ખબર ના પડે. જ્યાં દબાવો ત્યાં બધે જ દુખે, આખું શરીર દુખે. તો પણ એમને 80% ફાયદો ખાલી 4 કે 5 સિટિંગ. એટલે સુપર રિઝલ્ટ છે. અને બેનનો તો ખૂબ ફાળો છે. બિલકુલ 100%. સર અને મેડમ બંનેને એકચ્યુઅલી હું પણ 6 મહિનાથી જોડાઈ છું તમારી સાથે. એમાં મેં એટલે સુજોગ થેરાપી કરી છે, એક્યુપ્રેશર અને કલર થેરાપી કરી, અને હમણાં આ મેં કોર્સ જોઈન કર્યો છે. મને એકચ્યુઅલી પોતાને પણ 1.5-2 વર્ષથી ઊંઘનો પ્રોબ્લેમ હતો. રાત્રે 1 થી 3 મારે કાપ પેઇન થઈને હું જાગી જતી હતી. મારે 15 દિવસે મહિને એક ટેબ્લેટ લેવી પડતી હતી. પણ એક્યુપ્રેશર કર્યા પછી મને અત્યારે 6 મહિનાથી કોઈ જ પ્રોબ્લેમ નથી. ઊંઘનો પણ નથી ને કાપનો પણ નથી. એટલે બહુ સારું છે મને એનાથી. એટલે પછી મને ઇન્ટરેસ્ટ આવે કે હું બી આવી રીતે કંઈ શીખવું આગળ વધારે. એમ કોઈ ટેબ્લેટ કે કશાથી મને ઇફેક્ટ નથી થતી. હું રાતે રડતી હતી આખી રાત, કારણ કે મને ઊંઘ જ નથી આવતી. એમ પણ આ કર્યા પછી મને ઘણો બધો ફાયદો છે. એમ અને મેડમનો બી બહુ સપોર્ટ છે. એમ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. નમસ્તે અંકિતભાઈ. નમસ્તે. ખરેખર તમારો હૃદયથી આભાર છે અંકિતભાઈ અને ભાર્ગવીબેનનો. તો અમે એટલા લકી છીએ ગુજરાતીઓ, ગુજરાતવાળા. મારો એક ડ્રીમ હતો જ્યારે હું સાઉથના કોર્સો કરતો હતો ઇંગ્લિશમાં અને બહુ મોટી મોટી ફીસમાં. તો મારો ડ્રીમ હતો કે અમારા ગુજરાતમાં પણ કોઈ હોવું જોઈએ ટીચર એવું. અને તમે ખરેખર આવું પ્લેટફોર્મ આપ્યું છે કે અમારી ભાર્ગવીબેન ખરેખર તરવણી સંગમ છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને દેશી ભાષામાં અને આયુર્વેદિક અને પછી આ બધું એને એનો બધું એનાટોમી, ફિઝિયોલોજી, એનો એલોપેથીનું બધું એનું જ્ઞાન છે. એના જોડે એને એક્યુપંચર TCMનું જોડ્યું છે. ખરેખર બહુ ઘણું જાણવાનું મળ્યું. એને સમુદ્ર જેવું એને આપ્યું છે બેને. બેનનું દિલથી આભાર છે. તમારો પણ આભાર છે આવું પ્લેટફોર્મ આપ્યો છે.
બહુ મારે દિલથી આશીર્વાદ નીકળે છે કે અમે બહુ લકી છે તમારા જોડે જોડ્યા છે, અને હું વર્ષોથી પણ હું પણ પ્રેક્ટિસ કરું છું, અને બહુ ઘણો બધો અમારો નોલેજ એમાં વધે છે. પણ અમારો તમારા ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ, ભાર્ગવીબેન, હૃદયથી આભાર. थैंक यू सो मच. थैंक यू। और मैडम आप तो माता जी हैं, सीरियसली आपसे मिलके जिंदगी एकदम धन्य हो गई है, बहुत बहुत। ऐसा लगता है कि सब कुछ पॉसिबल है लाइफ में, कुछ भी अच्छा करने में सहज भी डर नहीं लगता। अब ऐसा लगता है अब सब बिल्कुल परफेक्ट जा रहा है, और हर चीज का सॉल्यूशन है अपने पास। आप हो इसलिए इतना आनंद है लाइफ में, मैं बता नहीं सकती। और अंकित सर, आप ऐसे हम जैसे लोग जो आ नहीं सकते, मैडम के पास जा नहीं सकते, उनको घर पे बैठ के ये फैसिलिटीज मिल जाती है, उसके लिए आपका बहुत बहुत आभार सर। थैंक यू सो मच. थैंक વિશેષ કે જ્યારે પેશન્ટને અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ અને સારું થાય છે, એના બદલામાં જે આશીર્વાદ મળે છે ને, ઘણા પેશન્ટ તો એવા હોય છે કે આપણે આપીએ ને પછી આપણા માથે હાથ મૂકે અને આશીર્વાદ આપે, એ આશીર્વાદના સહભાગી તમે પણ બંને છો, એટલે એ આનંદ છે ને કે એ અમૂલ્ય છે, એ આશીર્વાદ અમૂલ્ય છે કે જેની કોઈ કિંમત જ નથી. એની કોઈ પણ તુલના નથી થઈ શકતી, એની કોઈ તુલના નથી થઈ શકતી. અને હું અત્યારે પણ હું કહું છું કે હું છે ને જે પેશન્ટ્સ કરું છું ને, હું ફ્રી ઓફ ચાર્જ કરું છું. એટલે ક્યારે પણ કોઈને પણ એવા કોઈ પણ પેશન્ટ્સ હોય સારા, એટલે એવું નહીં કે જે નથી ફી ચૂકવી શકતા, કોઈ પણ પેશન્ટ હોય તો મારે ત્યાં મોકલવામાં કોઈ પણ વાંધો નથી. એટલે હું આ તો તમને કહી શકું કે અમદાવાદ સાધ્વીજી મારા સાહેબ હોય ને, એ લોકોને ટ્રીટમેન્ટ કરું છું, અને એ લોકોને શીખવું બી છું બેઝિક, અને મતલબ જેટલું એમને શીખવું હોય. તો અહીંયા એક સંગાડામાં બધા યંગ જ મારા સાહેબ હતા, સાહેબજી, એ બધાને મેં શીખવ્યું હતું, અને એમને એટલો સારો ઇન્ટરેસ્ટ, અને એમને કેટલો ફાયદો થાય કે કારણ કે એ લોકો છે ને સીડ્સ વાપરી ના શકે, સચેત પડે ને, એટલે એ લોકોને કલર થેરેપી તો બહુ જ આશીર્વાદરૂપ થાય, કારણ કે એમને એ લોકો ઘણા બધા રેસ્ટ્રિક્શન્સને લીધે કોઈ દવા બી ના લઈ શકે, એટલે એ લોકોને બહુ જ ફાયદો થાય. તો એ લોકો શીખી ગયા હતા મારી સાથે, અને પછી હમણાં એક એવો અનુભવ થયો કે હું ફરીવાર અહીંયા પાલડી પંકજમાં ટ્રીટમેન્ટ આપવા ગઈ હતી ને, તો એમને મને કીધું કે એક હું સાબરમતી અમે ગયા હતા ને, ત્યાં એક મારા સાહેબે મને આવું કલર શીખવાડ્યું હતું, અને મને એસિડિટીમાં બહુ જ ફરક પડી ગયો હતો મેમ. એટલે ત્યારે પછી મેં કીધું કે આ મારા સાહેબ હતા. એટલે અને એનાથી થાય કેવું કે મેં મારા સાહેબને શીખવાડે ને, એ લોકો તો હંમેશા વિહાર કરતા જ રહેવાના, એટલે એ લોકો બીજાને શીખવાડે ને તો એની જાતે એટલું બધું સ્પ્રેડ થાય છે ને, અને એમને એટલું કામ લાગે છે ને, એટલે એમને પછી કીધું કે મેં તો આ મારા સાહેબે મને કરી આપ્યું હતું, એટલે મને બહુ ખુશી થઈ કે મારા સાહેબ બી આગળ કરે છે એમ. તમે એક સાથે હું ઘણા વર્ષોથી મીન્સ કે મેમ સાથે હું લગભગ કોરોના પહેલાની એમની સાથે હું જોડાયેલી છું, અને એમના દરેક જ્યારે બી જે બી જગ્યાએ એક્યુપ્રેશન અમારા હતા ત્યારે હું દરેક જગ્યાએ ગઈ છું સર, અને દરેકના રિઝલ્ટ મેં જેટલા પેશન્ટ લીધા છે ને બધાના હું તમને કહું 100માંથી 99% એવા હશે કે દરેકને રિઝલ્ટ સારા મળ્યા છે સર. અને બીજું વસ્તુ કે જેમ આ બેને વાત કરી કે મહારાષ્ટ્ર, હા તો મારે પણ હમણાં એક 99 વર્ષના શ્વેતાંબર જે હતા મહારાષ્ટ્ર, એમને પણ મને આવો સારો મને એમ કહેવાય કે એક આશીર્વાદ જ મળે કે ત્યાં આગળ ગઈને એમને કીધું કે આવો પ્રોબ્લેમ છે, પણ અમે કઈ વસ્તુને અડીને કે ઇલેક્ટ્રિક વસ્તુ પણ અમે નહીં કરવા, પણ આ એટલે મને કીધું કે નોર્મલ તમે કંઈક પ્રેશર આપીને યા કંઈ કરી શકો તો કેમ, એટલે મેં એમને પોઈન્ટ્સ કર્યા, અને ખરેખર જે બેસી નતા શકતા એ બેસતા થઈ ગયા સર. અને એના સિવાયના બી એમની સાથે પણ જે હતા એ લોકો પણ 1 by 1 મારી સાથે સર એમને એક્યુપ્રેશર ને ટ્રીટમેન્ટ પણ લીધી. એટલે એ દિવસે મને એમ થયું કે ખરેખર આ તો છે જ, એક તો સારું કામ છે, એક તો પરમાત્માનું જ કામ છે સર, એક સેવા છે એક ટાઈપની સર. અને બીજી વસ્તુ કે મેં લગભગ નાની 2.5 વર્ષની છોકરીને પણ એક્યુપ્રેશર આપ્યું છે સર, એના પણ સારા એવા રિઝલ્ટ છે. અને બીજું કે ભાર્ગવી મેમનો હું જેટલો આભાર માનું, તો જેટલી વાર મળું એટલી વાર મેમને દિલથી હું પ્રણામ કરું છું કે એ છે એમને જે શીખવાડ્યું છે ને એ હિસાબથી આજે હું આ સ્ટેજ ઉપર છું. બાકી મેમ ઘણું એવું સારું એવું જાણે છે, પણ કહેવાનો મતલબ કે દરેક ટ્રીટમેન્ટ, દરેક એક્યુપ્રેશરની શીટ થેરાપી, નંબર થેરાપી, કલર થેરાપી બધાના રિઝલ્ટ સરસ છે સર. તો મેમને ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ સર. મેડમ થેન્ક યુ સો મચ. હું ટ્રીટમેન્ટ આપું છું ને જેટલા બી મેમના કોર્સ થાય ને એટલામાં જોઈન થવું જ છું, કે મને મેમના કોર્સ કરવા બહુ વધારે ગમે છે. મારી જોડે એક 4.5 વર્ષની બેબી આવી છે ટ્રીટમેન્ટ માટે,
તો એ બોલી નથી શકતી, ઊભી બી નથી રહી શકતી. અને જે પથારીમાં સૂતી હોય ને તો ગુલાટી એક જ સાઈડ મારતી હતી. તો એને મેં ઇયરલોક ઉપર બ્રેઇનના પોઈન્ટ આપ્યા ને ચારે અંગૂઠામાં ને બોડી મસાજ ને બધું બ્રેઇનના પોઈન્ટ ને બધું કરવાથી બીજાની ને ત્રીજા દિવસે એના મમ્મી એવું કહે છે કે દીદી આજે તો મારી બેબી એક જ સાઈડ હતી એની જગ્યાએ આખી ગુલાટી મારીને એમ ગુલાટી મારી શકે છે. પછી આપણે આંગળી પકડીને એને ઊભી રાખતા ને તો 2 સેકન્ડ કે 3 સેકન્ડ ઊભી રહેતી હતી. એની જગ્યાએ પછી બ્રેઇનના પોઈન્ટ છે કે ઇયરલોકમાં છે કે અમુક હું મસાજ કરીને એને પોઈન્ટ્સ આપતી હતી પગના તળિયામાં ને બધે. પછી એને હું હાથ પકડીને ઊભી રાખું છું તો મિનિમમ 5-10 મિનિટે બિંદાસ ઊભી રહે છે મારી આંગળી પકડીને. તો આ બધું અમને શીખવાડવા માટે થેન્ક યુ સો મચ ભાર્ગવી મેમ તમારો. અંકિત સર તમારો બી ખૂબ ખૂબ આભાર. કેવું છે કે મને ફોન આવ્યો એમ ઘર જેવું રિલેશન થઈ ગયું છે કે મને આટલું કોલ્ડ કફ છે. મેં કીધું આવો ને હું ટ્રીટમેન્ટ કરું. તો એમની ટ્રીટમેન્ટ મેં લગભગ કેટલી 4 કે 5 દિવસ કરી હશે. એડમિટ થવાના હતા એ લોકો 4-5 દિવસ કરીને એના પછી એ લોકોને એટલું રિલીફ થઈ ગયું કે એડમિટ બી નથી થવું. હવે રેગ્યુલર મારી જોડે કંઈ પણ થાય તો ફોન આવે ને મારી જોડે આવી જાય છે કે ભાઈ મને તમે ટ્રીટમેન્ટ આપો બસ બીજું કંઈ જ નહીં. એની માટે ખૂબ ખૂબ આભાર. અચ્છા